विद्यार्थी मित्रों नमस्कार। आज आप चेप्टर 3 ની અંદર પાઘડીના મૂલ્યાંકન અંગેની પદ્ધતિઓની વાત કરશું અને સાથે ઉદાહરણ નંબર 1 અને 2 ની પણ ચર્ચા કરશું। તો સૌપ્રથમ પહેલા આપણે આગળના જે લેક્ચરની અંદર ભણી ગયા હતા એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ। તો સૌપ્રથમ આપણે વાત હતી પાઘડીના અર્થની વાત, એટલે કે પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે, અથવા બીજા અર્થમાં જોવા જઈએ તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું જે મૂલ્ય છે એને પાઘડી કહેવામાં આવે છે, બરાબર। આની વાત કરી હતી। ત્યાર પછી પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોની વાત, જેમાં ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો, અન્ય ખાસ લાભ, સંચાલકોની કાર્યક્ષમતા અને બજારની સ્થિતિ વિશેની આપણે વાત કરી હતી। અન્ય ખાસ લાભની અંદર લાયસન્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક ધરાવતા હોય તો એ પાઘડી માટે સારી બાબતો છે, પેઢી માટે સારી બાબતો છે કે જેનાથી પાઘડીનું મૂલ્ય વધે છે। એ સિવાય ત્રીજી બાબત આપણે વાત કરી હતી કે પાઘડીને અસર કરતા અન્ય પરિબળો, તો કે વેચાણ પછીની સેવાઓ એટલે કે આફ્ટર સેલિંગ સર્વિસ, પછી પેઢીએ ભૂતકાળમાં મેળવેલી કોઈ સિદ્ધિ હોય, બરાબર, એવોર્ડ, પ્રમાણપત્ર મેળવેલા હોય તો એ પણ પ્લસ પોઈન્ટ છે। પ્લસ મજૂરો સાથેના જે સારા સંબંધો છે એ પણ આપણે વાત કરી હતી, બરાબર। આપણે આ 3 પોઈન્ટની આપણે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી। તો હવે આપણે આગળ જઈએ તો જેમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે ઊભી થાય, કે ભાઈ પાઘડીનું મૂલ્યાંકન ધંધામાં કરવું શા માટે પડે, તો એના માટેના અમુક કારણો છે કે જેમાં પહેલું કારણ કીધું છે કે વર્તમાન ભાગીદારોના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે, એટલે કે જે વર્તમાન એટલે કે જે પેઢી ચાલુ છે ને એમાં જે ભાગીદારો રહેલા છે એના નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છે એમાં ફેરફાર કરવામાં આવે તો પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય છે। ત્યાર પછી બીજો પોઈન્ટ કીધો છે કે નવા ભાગીદારનો પ્રવેશ થાય તો ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, કારણ કે નવો ભાગીદાર પાઘડી મેળવતો નથી, એટલા માટે જૂના ભાગીદારોના જે ભાગે પાઘડીની રકમ આવતી હોય એ એને મળવાપાત્ર થાય છે, અને બદલામાં નવો ભાગીદાર જે આવે છે તો એને પાઘડી પેટે કેટલી રકમ લાવવી પડે એની પણ ગણતરી કરવાની થાય છે, કારણ કે નવો ભાગીદાર છે એ ડાયરેક્ટ પેઢીની ચાલતી પેઢીની અંદર જોઈન્ટ થતો હોય છે, અને પ્લસ બીજું કે જે નફાએ અત્યાર સુધી પોતાની આબરૂ, શાક, પ્રતિષ્ઠા કમાયેલી હોય એમાં સીધો જ પાર્ટનર બનતો હોય, એટલે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય છે। ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે વર્તમાન ભાગીદારોમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, એટલે કે જે વખતે વર્તમાન પેઢી શરૂ છે ને એમાં કોઈ ભાગીદારો બધા છે એમાં કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો સ્વાભાવિક જ છે કે એના ભાગની પાઘડીની રકમ છે એ પણ આપણે પેઢી તરીકે એને રકમ ચૂકવવાની થતી હોય છે। ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કે ભાઈ વર્તમાન ભાગીદારોમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે, સેમ ઇટ ઇઝ નિવૃત્ત થાય એની જેવું જ છે કે ભાઈ કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એના ભાગની પણ પાઘડીની રકમ આવતી હોય તો એ આપવી પડે, જેથી પાઘડીનું મૂલ્યાંકન જરૂરી બને છે। ત્યાર પછી પાંચમો પોઈન્ટ કીધો છે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય, એટલે કે ભાઈ ભાગીદારી પેઢીને કંપનીમાં ફેરવવામાં આવે, એનો મતલબ એમ થયો કે ભાઈ ભાગીદારી પેઢીનું સ્વરૂપ વિસર્જન થઈ જાય અથવા તો એનો અંત આવી જાય અને એ કંપનીના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવે। તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતું હોય છે એટલે કે બંધ થતી હોય તો સ્વાભાવિક જ છે કે ભાઈ બધા ભાગીદારોના ભાગે પાઘડીની કેટલી રકમ આવે એની ગણતરી કરવી પડે, જેથી પણ મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય। છેલ્લો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો, કે ભાઈ ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે, એટલે કે ભાગીદારી પેઢીનું સંયોજન એટલે કે ભાઈ ધંધાની આપણે વર્તમાન ભાગીદાર પેઢીઓ વર્તમાન ધંધાકીય બજારની અંદર આપણે જોવા જઈએ તો બે ભાગીદારી પેઢીઓ ભેગી થઈ અને જોડાઈ અને એક નવી જ પેઢીનું સર્જન કરતી હોય છે નવા જ નામથી, તો ત્યારે પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થતી, કારણ કે બે અલગ અલગ પેઢીના અલગ અલગ ભાગીદારો એક પેઢીની અંદર ભેગા થતા હોય તો સ્વાભાવિક છે કે ભાઈ પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે। તો આ બધા હતા આપણે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત છે, એટલે કે ભાઈ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે, નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે, ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય અને ભાગીદારી પેઢીનું સંયોજન થાય, એટલે કે બે પેઢીઓ ભેગી થાય અને નવી પેઢી બને તો ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થતી હોય છે।
તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતની. તો હવે પાઘડીના મૂલ્યાંકનની વાત તો કરી, પણ તો હવે મૂલ્યાંકન અંગેની આપણે એની પદ્ધતિઓની પણ આપણે જોઈ લઈએ વાત. હવે પાઘડીના મૂલ્યાંકન કરવા માટેની મુખ્ય 4 પદ્ધતિઓ છે. એમાં પ્રથમ પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, એટલે કે ધંધો જે વર્ષો દરમિયાન નફો કમાયેલો હોય, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, તો એ તમામ વર્ષના નફાનો સરવાળો કરી અને જે તે વર્ષ વડે ભાગવાથી સરેરાશ નફો મળતો હોય છે, અને તેના આધારે પાઘડીની ગણતરી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી છે બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિનો મતલબ એવો થાય કે ભાઈ સરેરાશ નફામાં શું હોય કે ભાઈ નફો વધતો હોય કે ઘટતો હોય, બરાબર, છતાં પણ માની લો કે દર વર્ષે નફો વધતો હોય છતાં પણ એની સરેરાશ જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે ભારિત સરેરાશ નફાની અંદર જો દર વર્ષે નફામાં વધારો થતો હોય તો જે તે વર્ષને ભાર આપવામાં આવે છે અને એના આધારે પાઘડીનું મૂલ્યમાં વધારો થતો હોય છે. એટલે અહીંયા સરેરાશ નફાની મર્યાદાને દૂર કરવા માટે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પણ અમલમાં આવેલી છે. ત્યાર પછી ત્રીજા નંબરની પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ. અધિક નફાની પદ્ધતિ એટલે કે જે નફાની ધારણા કરેલી હોય તેના કરતાં પણ વધુ નફો કમાતી હોય છે. તો આવો જે વધુ જે નફો કમાય છે તો એના આધારે, એટલે કે અધિક નફાના આધારે પાઘડીનું મૂલ્યાંકન થતું હોય છે. તો આ ત્રીજા નંબરની પદ્ધતિ છે. એટલે આ બંને પદ્ધતિઓની મર્યાદાને નિવારવા અધિક નફાની પદ્ધતિ અમલમાં આવી. ત્યાર પછી ચોથા નંબરની પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ. હવે નફાના મૂડીકરણની પદ્ધતિ એટલે તો કે આ બંને પદ્ધતિઓ એવી છે કે જેમાં ધંધાની અંદર રોકાયેલી મૂડીને પ્રાધાન્ય આપવામાં, પરંતુ આના અધિક નફા કરતાં નફાના મૂડીકરણની અંદર તો કે નફાનું મૂડીકરણ કરવું, એટલે કે ધંધામાં જે રોકેલી મૂડી છે એ રોકેલી મૂડીને આધારે નફાનું પ્રમાણ નક્કી કરવામાં આવે અને એના આધારે પાઘડીનું મૂલ્યાંકન નક્કી થતું હોય. તો ધંધાની અંદર આ 4 પદ્ધતિઓ છે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેની. પ્રથમ સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ. હવે એક પછી એક આપણે પદ્ધતિઓના સમજતા જશું અને એના ઉદાહરણ તરફ જતા જશું. તો સૌ પ્રથમ પદ્ધતિ છે આપણી સરેરાશ નફાની પદ્ધતિ. તો કે એનો અર્થ જોઈએ, સરેરાશ નફો એટલે શું? તો કે સરેરાશ નફો એટલે ધંધાના પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ. કે જે મેં અગાઉ વાત કરી હતી એમ કે ધંધાના જે પાછલા વર્ષો છે તે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, તો એ તમામ વર્ષોના નફાનો સરવાળો કરી અને એની સરેરાશ ગોતવામાં આવતી હોય છે. હવે આ પદ્ધતિના સૂત્રો પણ આપેલા છે. તો એમાં પ્રથમ સૂત્ર છે સરેરાશ નફાનું સૂત્ર, જે આપણે અર્થની વાત કરીએ અર્થ મુજબ જ છે કે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા, એટલે કે આપેલ વર્ષનો જે કુલ નફો હોય એ તમામ વર્ષનો નફાનો સરવાળો કરવામાં આવે છે અને તેના વર્ષોની સંખ્યા વડે એને ભાગવામાં આવે છે. તો એ સરેરાશ નફાના આધારે આપણે પાઘડી શોધી શકીએ છીએ. તો એના માટેનું સૂત્ર આપેલું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. એટલે ખરીદીના વર્ષો એટલે બીજું કાંઈ નહીં, જનરલી કે જે તે નફો છે આપણે ખરીદીના આધારે એનું મૂલ્યાંકન કેટલા વર્ષોની અંદર કરી શકીએ, તો જસ્ટ એ ખરીદીના વર્ષોની સંખ્યા જે તમને દાખલાની રકમમાં આપેલા જ હશે. તો હવે આ બંને સૂત્રોની મદદથી આપણે સરેરાશ નફાની પદ્ધતિ છે એના આપણે એક્ઝામ્પલ જોતા જઈએ. એમાં પહેલું એક્ઝામ્પલ આપણને આપેલું છે કે ભાઈ નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. હવે એ 5 વર્ષના જે નફાના આંકડા છે અહીંયા આપેલા છે. વર્ષ 2011થી શરૂ કરી અને વર્ષ 2015-16 સુધી આપેલું છે અને દર વર્ષના નફાના આંકડા પણ તમને અહીંયા આપેલા છે, બરાબર. આ 5 વર્ષના નફા આપેલા, એટલે કે 5 વર્ષના નફાને આધારે આપણે પ્રથમ સરેરાશ નફો શોધવાનો, ત્યારબાદ એના આધારે પાઘડીની ગણતરી કરવાની છે. અને પાઘડીની ગણતરી કરતી વખતે જે ખરીદીના વર્ષો છે તો એ અહીંયા તમને 3 આપેલા છે. ખાસ બાબત ધ્યાન રાખજો કે તમને 5 વર્ષના આંકડા આપેલા છે પરંતુ ખરીદીના વર્ષ તમને 3 આપેલા છે. એટલે જે તે વખતે ખરીદીના વર્ષમાં તમારે 3 વર્ષ ધ્યાનમાં લેવાના થશે. તો સૌ પ્રથમ આપણે હવે જવાબ તરફ જઈએ. તો સૂત્ર મૂકીએ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો આપેલી માહિતીને આધારે આપણે હવે આ જે આંકડા આપેલા છે એ મૂકતા જઈએ.
તો કે કુલ નફો બરાબર 2 લાખ, 2,10,000, 1,90,000, 2,15,000, 2,20,000 આવી રીતના આપણે 5 વર્ષના જે નફાના આંકડા આપેલા છે એ અહીંયા સરવાળાની અંદર મૂકી દીધા અને ભાગ્યા છેદમાં 5 એટલે કે આપેલ વર્ષની સંખ્યા. તો કે એ આપણે આ જે 5 વર્ષ આપેલા છે એટલે ભાગ્યા 5. હવે ઉપરની તમામ રકમોનો સરવાળો કરતાં આપણે 10,35,000 જવાબ મળે છે છેદમાં ભાગ્યા 5. તો આ ભાગાકાર કરતાં આપણે સરેરાશ નફો મળે છે ₹2,07,000 જે આપણને સરેરાશ નફો મળે છે. બરાબર. તો આપેલી માહિતીને આધારે આપણે પ્રથમ એક જવાબ મેળવ્યો 2,07,000 સરેરાશ નફો. હવે આપણને કીધું છે તે મુજબ આપણે પાઘડીની કિંમત શોધવાની છે એટલે કે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. તો આપણે બીજા જવાબ તરફ જઈએ તો કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો કે સરેરાશ નફો આપણે મેળવ્યો 2,07,000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણે અહીંયા આપેલા જ છે 3 વર્ષ એટલે ગુણ્યા 3 વર્ષ. તો કે બરાબર આ બંનેનો ગુણાકાર કરતાં ₹6,21,000 આપણો જવાબ આવે છે જે આપણી પાઘડી છે. તો આ આપણો જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમને જે વર્ષો આપેલા છે એ વર્ષોના આંકડા તમારે અહીંયા સરવાળા તરીકે ધ્યાનમાં લઈ અને ભાગ્યા 5 વર્ષ તરીકે ગણતા આપણે સરેરાશ નફો મળે છે અને સરેરાશ નફાના આધારે તમને પાઘડી મળે છે. બરાબર. તો આ આપણો પહેલું ઉદાહરણ થયું. હવે આ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ આપેલું છે પણ થોડોક એક નવો પોઈન્ટ છે જેમાં તમને કીધું હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તેને બદલીને 1:1 કરવા માગે છે. એટલે કે અહીંયા જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવા માગે એટલે અહીંયા પાઘડીના મૂલ્યાંકનનું જરૂરિયાત ઊભી થઈ. તો તેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કરો અને કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના નફાની 5 વર્ષની ખરીદીના આધારે કરવાની. એટલે 4 વર્ષના તમને નફો આપેલો હોય અહીંયા અને 5 વર્ષની ખરીદી એટલે ખરીદીના વર્ષોની સંખ્યા તમને અહીંયા 5 આપેલી છે. એટલે ખાસ ધ્યાન રાખજો સરેરાશ નફો 4 વર્ષનો શોધવાનો છે અને ખરીદીના વર્ષો 5 છે. એટલે જે તે વખતે આપણે ખરીદીના વર્ષમાં 5 ધ્યાનમાં લેવાના થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વર્ષની માહિતી આપેલી છે અને નફાની માહિતી તમને અહીંયા આપેલી છે. એમાં 2014-15ની અંદર જે રકમ 40,000 આપેલી છે કાઉન્સમાં આપેલી છે. તો આનો મતલબ એવો થાય છે કે 2014-15ના વર્ષમાં નફો નથી થયો પણ એ ખોટ છે. એટલે કે કાઉન્સમાં લખવાનો મતલબ છે આ રકમ માઇનસ છે અને માઇનસ એટલે કે ખોટ. બરાબર. તો હવે સૂત્રમાં આપણે જોઈએ કે ભાઈ કેવી રીતના એને ધ્યાનમાં લેવું. બરાબર. તો સૌપ્રથમ આપણું સરેરાશ નફાનું સૂત્ર બરાબર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો બરાબર 1 લાખ પ્લસ 1,20,000 માઇનસ 40,000 પ્લસ 60,000 છેદમાં 4. ખાસ યાદ રાખજો કોઈ પણ વર્ષે ખોટ ગયેલી હોય તો એ ખોટની રકમ બાદ થાય છે પરંતુ વર્ષ બાદ થતું નથી. 4 વર્ષના આંકડા આપેલા છે આપણે છેદમાં 4 વર્ષ જ ધ્યાનમાં લેવાના છે. ખોટના વર્ષને બાદ કરીને 3 લેવાના નથી. બરાબર. એટલે ખોટની જે રકમ છે એને બાદબાકી તરીકે બતાવવાની અને કુલ વર્ષ જે 4 આપેલા છે 4 વર્ષ ધ્યાનમાં લેવાના. તો આ પ્રમાણે સરવાળો બાદબાકી કરતાં આપણે રકમ મળે છે 2,40,000 છેદમાં 4. બરાબર. આપણે હવે સરેરાશ નફો મળશે ₹60,000. તો આ પ્રમાણે આપણે ગણતરી કરતાં આપણે સરેરાશ નફાની રકમ મળે છે ₹60,000. તો હવે આપણે પાઘડીની ગણતરી તરફ જશું. તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આપણું આ સૂત્ર મૂકતા સૂત્ર પ્રમાણે રકમ મૂકતા સરેરાશ નફો 60,000 ગુણ્યા ખરીદીના વર્ષો જો અહીંયા તમને ખાસ આપેલા છે 5 વર્ષની ખરીદીને આધારે એટલે ખરીદીના વર્ષોની સંખ્યા અહીંયા 5 ધ્યાનમાં લેવાની છે. તો બરાબર ₹3 લાખ આપણી પાઘડી મળે છે. તો આ પ્રમાણે આપણને આપણો જવાબ મળે છે. ફરી એક વખત ખાસ બાબત કે જે વર્ષે ખોટ ગયેલી હોય ખોટની રકમ બાદ કરવી પરંતુ ખોટના વર્ષને પણ અહીંયા ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે. એટલે કે 3 વર્ષ નહીં પરંતુ 4 વર્ષ ધ્યાનમાં લેવાની. આ ખાસ બાબત ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.